નારેશ્વર ખાતે ભાજપના યુવા મોરચા દ્વારા સરપંચોનું સન્માન કાર્યક્રમ યોજાયો। કરજણ તાલુકાના યુવા મોરચા દ્વારા ગામોદયથી રાષ્ટ્ર અંતર્ગત તાલુકાના કાર્યક્રમો યોજાયા। પંચાયતના ચૂંટાયેલા સરપંચો અને સભ્યો નીચેના યુવા મોરચા સરપંચોને નારેશ્વર ખાતે સન્માન યોજાયું। વડોદરા જિલ્લાના ભાજપના પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ રાજસ્થાની કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કરજણના ધારાસભ્ય અધ્યક્ષ પટેલ, પ્રદેશ યુવા ભાજપના સન્માન કાર્યક્રમમાં પ્રભારી એવા રંગમ ત્રિવેદી દ્વારા ઉપસ્થિત યુવા સરપંચો સદસ્યોને ગામના માટેની સમજણ આપવામાં આવી હતી, તેમજ સરપંચો અને સભ્યોને પ્રમાણપત્ર આપવામાં આવે અને સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જિલ્લાના ભાજપના યુવા પ્રમુખ, તાલુકા ભાજપના પ્રમુખ દર્શિત બ્રહ્મભટ્ટ, તાલુકાના યુવા મોરચા પ્રમુખ સેનલ પટેલ, મહામંત્રી પૃથ્વીરાજસિંહ પડિયાર, મહામંત્રી વસંતભાઈ રબારી, જિલ્લાના હોદ્દેદારો તેમજ કરજણ એએમપીસીના ચેરમેન સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રોજ કરજણ તાલુકા વિધાનસભા કરજણના 147 નારેશ્વર ખાતે તાલુકા યુવા મોરચાનું સરપંચનું સન્માન કાર્યક્રમ રખાયો હતો, જેમાં મોટી સંખ્યામાં સરપંચો ઉપસ્થિત હતા। ખાસ કરીને આ કાર્યક્રમ યુવા સરપંચો કે જેઓ 35થી નાની ઉંમરના છે તેઓ માટે રખાયો છે, અને જેનાથી એમને પ્રોત્સાહન મળે, કામ કરવા માટે કેવી રીતે કામ થાય, સારું કરી શકે નાની ઉંમરમાં, અને એમને પ્રોત્સાહિત કરવા માટે આજે જિલ્લામાંથી જિલ્લા પ્રમુખ રસિકભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી અક્ષયભાઈ પટેલ અને યુવા મોરચાના અધ્યક્ષ દર્શિતભાઈના અધ્યક્ષ સ્થાન હેઠળ યુવા મોરચાની ટીમે આયોજિત કરી હતી। તેની સાથે સંગઠનના હોદ્દેદારો, મહામંત્રી તાલુકાના ઉપસ્થિત રહ્યા હતા, બંને મહામંત્રી તેમજ સંગઠનની ટીમ ઉપસ્થિત હતી। સાથે મોટી સંખ્યાઓમાં આજે યુવાનો અને સરપંચો હાજર હતા, અને તેમજ એમની સાથે વોર્ડના સભ્યોને પણ ખાસ ઉપસ્થિત હતા। સન્માન કરવા માટે એમને પાર્ટીમાંથી ફૂલહારથી અને એમને સર્ટી આપીને એમનું સન્માન કરાશે, અને તેમજ મોટી સંખ્યામાં અહીંયા બધા ઉપસ્થિત રહીને પ્રોગ્રામ સારો કર્યો હતો।